ને મારું જે આઉટફિટ છે, મારો જે ડ્રેસ છે એ પણ તમને બતાવું. જોઈ લો ગાઈસ, આ છે ફાઇનલ આખું. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? હોપ કે બધા એકદમ મજામાં જશો. હું પણ મજામાં જો. અત્યારે સવારના 8:45 વાગ્યા ને હવે મારે ફ્રેશ થવા જવું છે, નાવા જવું છે, કારણ કે આજે લગ્નમાં જવું છે. અમારા ગામમાં જ છે લગ્ન. તો બસ જો હવે મારે નાવા જવું, નાહીને પછી તૈયાર થવું. કચરા પોતા નહોતા એ બધું કરી લીધું છે મેં. ને હવે તમને પણ બતાવું મેકઅપ ટ્યુટોરિયલ. આજે તો બતાવીશ તમને કેવી રીતના મેકઅપ કરું ને હું તૈયાર થાઉં હોય મારું. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? હોપ કે બધા એકદમ મજામાં જશો. હું પણ મજામાં જો. અત્યારે સવારના 8:45 વાગ્યા ને હવે મારે ફ્રેશ થવા જવું છે, નાવા જવું છે, કારણ કે આજે લગ્નમાં જવું છે. અમારા ગામમાં જ છે લગ્ન. તો બસ જો હવે મારે નાવા જવું, નાહીને પછી તૈયાર થવું. કચરા પોતા નહોતા એ બધું કરી લીધું છે મેં. ને હવે તમને પણ બતાવું મેકઅપ ટ્યુટોરિયલ. આજે તો બતાવીશ તમને કેવી રીતના મેકઅપ કરું ને હું તૈયાર થાઉં હોય. આઉટફિટ પણ તમને બતાવું, તો ચાલો. તો ગાઈસ, આ છે મારું આઉટફિટ આજનું. આજે મારે ડ્રેસ પહેરવો છે. ડ્રેસ તો નહીં, આમ જોઈ લેજો તમે. કુર્તી પણ નહીં ને ડ્રેસ પણ નહીં, ત્રણ આખી જોડી જ છે. બસ મિનિમલ લુક જ, જાજુ એવી નહીં. તો ચાલો હવે શરૂ કરી દઉં જે કરવાનું છે એ. તો ગાઈસ, હવે મેં નાહી લીધું છે ને હવે મેકઅપ સ્ટાર્ટ કરું છું. બધાથી પહેલાં મોઇશ્ચરાઇઝર. ફર્સ્ટ સ્ટેપ, મોઢાને ક્લીન કરી નાખવાનું, પછી મોઇશ્ચરાઇઝર લગાવવાનું. જો ગાઈસ, મારી મહેંદીનો કલર કહેજો મને કેવો આવ્યો છે એ. તો મોઇશ્ચરાઇઝર લગાડી લીધું, પછી પ્રાઇમર લગાડીશ. સરખી રીતે આમ અપ્લાય કરી લેવાનું બધામાં, સરખું જ બધે અપ્લાય થવું જોઈએ. પ્રાઇમર મેં અપ્લાય કરી લીધું. હવે થોડુંક એક કન્સીલર અપ્લાય કરીશું, નાનકડું કન્સીલર. પહેલાં સેજ એક જે આંખની નીચે ડાર્ક સર્કલ્સ હોય એના માટે આ કલરવાળું છે જે કન્સીલર એ અપ્લાય કરીશ. સેજ હાવ લાઇટ, કારણ કે મારે હેવી નથી કરવું. જ્યાં જ્યાં તમારે ડાર્ક સર્કલ્સ હોય ત્યાં આ કન્સીલરનો યુઝ થાય છે, અને કલર કરેક્શન પણ કહેવાય છે. તો બસ જો અને અપ્લાય કરીશું ડાર્ક સર્કલ્સ મારે જ્યાં જ્યાં છે ત્યાં. પછી બ્લેન્ડ કરીશ, બધું એક સરખું બ્લેન્ડ કરી લેવાનું. પછી જે આ મેં અપ્લાય કરી લીધું છે, આ ઓરેન્જ જે હતું કન્સીલર એ અપ્લાય કરી લીધું. ને હવે આમાંથી જે મારી ટોનનું છે બીજું કન્સીલર એ અપ્લાય કરીશ. આ કન્સીલર છે તમે એ આખા મોઢામાં યુઝ કરી શકો. ને કન્સીલરથી મેકઅપ કરવું હોય તો ફાઉન્ડેશનની કંઈ જરૂર જ ન પડે. એટલે કન્સીલરથી પણ તમે મેકઅપ કરી શકો, ફાઉન્ડેશનનો યુઝ ન કરવો હોય તમારે તો. હવે આને પણ હું બ્લેન્ડ કરી લઈશ. કન્સીલર બધામાં મેં અપ્લાય કરી લીધું. હવે આને બ્લેન્ડ કરી લઈશું બ્યુટી બ્લેન્ડરથી. તો ગાઈસ, મેં કન્સીલર અપ્લાય કરી લીધું અને બ્લેન્ડ પણ કરી લીધું. હવે આ પેનકેક છે, સેજ એક આનો યુઝ કરી, જાજો નહીં કરું. કન્સીલર અપ્લાય કર્યું એટલે. તો ગાઈસ, મેં પેનકેક છે એ પણ અપ્લાય કરી લીધું. ને હવે કોમ્પેક્ટનો યુઝ કરીશ થોડોક એક, એટલે આપણું જે મેકઅપ છે એ સેટ થઈ જાય. તો લાસ્ટમાં પાવડર
કાં તો લૂઝ પાવડર ને કાં તો કોમ્પેક્ટ. એનો યુઝ તો કમ્પલસરી કરવો જ પડે, તો જ આપણું મેકઅપ છે ટકે, નહીંતર ના ટકે. એટલા માટે તમારે કોમ્પેક્ટ ને કાં તો લૂઝ પાવડર એનો યુઝ તો કરવાનો જ, લાસ્ટ સ્ટેપ. હવે આ બધું છે એ બ્લેન્ડ, આ જે છે બ્લેન્ડર, એનાથી બ્લેન્ડ કરી દઉં એટલે બધું એક સરખું બ્લેન્ડ થઈ જાય, તો એક સરખું લાગે. ને હવે સેજ એક બ્લશ, મને બ્લશ ગમે એટલે બ્લશ અપ્લાય કરીશ હું. તો ગાઈસ બ્લશ અપ્લાય કરી લીધું અને હવે આઈબ્રોઝ કરી લઉં, કારણ કે મેં આઈબ્રો નથી કરાવ્યા એટલે સેટ કરી લઉં મેકઅપથી. સેજ એવા ડિફાઇન કરી લઉં એટલે એક સરખા થઈ જાય. પેલેટ છે એમાં છે આઈબ્રો ડિફાઇન કરવાનું, તો એક સરખા કરી લઉં. આઈબ્રો ડિફાઇન થઈ ગયા ને હવે મારે લાઇનર લગાડવું છે. આ છે બ્રાઉન કલરનું લાઇનર છે, જેલ લાઇનર છે. આનો મેં કોઈ દિવસ યુઝ જ નથી કર્યો, તો આજુ ફેરે હું આ લગાવું. તો ચાલો હવે લગાવી લઉં આને પણ. તો ગાઈસ લાઇનર પણ લગાવી લીધું ને હવે આ જે વ્હાઈટ કાજલ છે તે કરી લઉં નીચેની આંખમાં, નીચેની જે પાપડ છે એમાં. મને બ્લેક નથી ગમતું તો હું વ્હાઈટ જ કરું. હવે મસ્કારા અપ્લાય કરી લઉં. હવે એક લિપસ્ટિક અપ્લાય કરવાનું છે, તો લિપસ્ટિક અપ્લાય કર્યા પહેલાં છે ને હોઠ છે એને મોઇશ્ચરાઇઝરથી વોશ કરી લેવાના, પછી ક્લીન કરી લેવાના, પછી જ લિપસ્ટિક અપ્લાય કરવાનું. હવે આ ટીશ્યુ પેપરથી જે એક્સ્ટ્રા છે એ હટાવી દઉં. હવે લિપસ્ટિક અપ્લાય કરી લઉં. લિક્વિડ નથી કરવું, સાદું જ કરવું એટલે આ કરી લઉં. લિપસ્ટિક અપ્લાય કરી લીધું ને હવે આ ગ્લોસ છે એ પણ અપ્લાય કરી લઉં. તો ગાઈસ હવે જે ફાઇનલ બિંદી ચાંદલો ચોંટાડવાનો છે. મેકઅપ કમ્પ્લીટ થઈ ગયું. તો મારું મેકઅપ કમ્પ્લીટ. તો ગાઈસ મેકઅપ મેં કરી લીધું ને હવે જે મારે પહેરવાનું છે, માથું ઓરાવવાનું છે, તો એ ઓરાવી લઉં, પછી તમને ફાઇનલ લુક બતાવું. તો ગાઈસ આ છે મારું ફાઇનલ લુક, જોઈ લો. મેકઅપ પણ ને જો રેડી થઈ ગઈ છું, બતાવું તમને બેક કેમેરામાં પણ. તો બસ જો સિમ્પલ જ તૈયાર થઈ છું, બહુ હેવી નથી કર્યું મેં. જોઈ લો ગાઈસ, આ છે ફાઇનલ આખું લુક મારું.